તમને ખબર છે આપણી આસપાસ કદાચ આપણા પગ નીચે જ કેટલીક અદ્ભુત દુનિયાઓ છુપાયેલી છે અને હું કોઈ મોટા જંગલો કે ઊંડા મહાસાગરોની વાત નથી કરી રહ્યો હું વાત કરું છું આપણા ઘરના બગીચાની ચાલો આજે સાથે મળીને આ નાનકડી છતાંય જબરદસ્ત દુનિયાને સમજીએ તો ચાલો આ સમજવા માટે એક સિમ્પલ સવાલથી શરૂઆત કરીએ તમે ક્યારે કોઈ બગીચાને આમ એકદમ નજીકથી ધ્યાનથી જોયો છે શું દેખાય છે ત્યાં થોડું વિચારો કારણ કે આનો જવાબ જ આપણને આજના સુપર ઇન્ટરેસ્ટિંગ ટોપિક તરફ લઈ જશે ઓકે તો શું વિચાર્યું ચોક્કસ બગીચામાં સુંદર ફૂલો અને લીલુંછમ ઘાસ તો હોય જ આપણને મધમાખીઓ ગણગણતી સંભળાય પક્ષી ઉડતા દેખાય પણ શું બસ આટલું જ ના જરા નીચે જુઓ ત્યાં માટી છે નાના મોટા પથ્થરો છે ઉપર જુઓ તો સૂરજનો તડકો છે અને છોડને જીવવા માટે પાણી પણ છે આ બધું જ ત્યાં હાજર છે ને હવે આમાં મજાની વાત એ છે કે આ બધી વસ્તુઓ એટલે કે જીવતી અને જે જીવતી નથી તે પણ એ બધી ખાલી એક જગ્યાએ પડી નથી એ બધી એક ટીમની જેમ કામ કરે છે એકબીજા સાથે જોડાયેલી છે એકબીજા પર આધાર રાખે છે અને આ બધાના જોડાણથી જ એક ખાસ દુનિયા બને છે તો આ જે ખાસ દુનિયાની આપણે અત્યાર સુધી વાત કરી એને વિજ્ઞાનની ભાષામાં એક ખાસ નામ આપવામાં આવ્યું છે અને નામ છે નિવસન તંત્ર ચાલો તો હવે સરખી રીતે સમજીએ કે આ નિવસન તંત્ર આખરે છે શું વેલ નિવસન તંત્ર એટલે મૂળભૂત રીતે એક એવી સિસ્ટમ જેમાં કોઈ એક જગ્યાના બધા જ જીવતા સજીવો એટલે કે લિવિંગ થિંગ્સ એકબીજા સાથે તો વાતચીત કરે જ છે પણ સાથે સાથે ત્યાંની નિર્જીવ વસ્તુઓ એટલે કે નોન લિવિંગ થિંગ્સ સાથે પણ જોડાયેલા હોય છે મતલબ કે અહીં બધું જ એકબીજા સાથે કનેક્ટેડ છે હવે આ આખી સિસ્ટમને જો આપણે સહેલાઈથી સમજવી હોય ને તો આપણે એને બે મુખ્ય ભાગોમાં કે બે ટીમમાં વહેંચી શકીએ ચાલો જોઈએ કે આ બે ભાગ કયા છે ઓકે તો આ રહી એ બે ટીમ્સ એક ટીમ છે સજીવ અથવા તો બાયોટિક ઘટકોની આમાં બધી જ જીવતી વસ્તુઓ આવી જાય ઝાડ પાન પશુ પક્ષી નાના નાના જીવજંતુઓ અને આપણે માણસો પણ અને બીજી ટીમ છે નિર્જીવ એટલે કે અબાયોટિક ઘટકોની આમાં એવી વસ્તુઓ છે જે જીવતી નથી પણ જીવન માટે ખૂબ જ જરૂરી છે જેમ કે તાપમાન વરસાદ પવન અને માટી સારું અત્યાર સુધી આપણે જંગલ અને બગીચા જેવા નેચરલ ઇકોસિસ્ટમ્સની વાત કરી પણ એક મિનિટ શું આવા તંત્ર ફક્ત કુદરત જ બનાવી શકે કે પછી આપણે પણ બનાવી શકીએ વેલ આપણે પણ બનાવી શકીએ છીએ અને એને જ કહેવાય છે માનવસર્જિત નિવસન તંત્ર ચાલો એનું એક મસ્ત ઉદાહરણ જોઈએ આને સમજવા માટેનું સૌથી બેસ્ટ ઉદાહરણ છે એક એક્વેરિયમ એટલે કે માછલીઘર કદાચ તમારામાંથી કોઈના ઘરે હશે પણ આપણી ટેક્સ્ટબુકમાં પણ આના પર એક સરસ પ્રવૃત્તિ આપી છે આ માછલીઘર એક પરફેક્ટ નાનકડું માણસે બનાવેલું નિવસન તંત્ર છે તો આ માછલીઘર બને કેવી રીતે સિમ્પલ છે એક મોટી બરણી લો એમાં પાણી ભરો માછલીઓને શ્વાસ લેવા માટે ઓક્સિજન પંપ એટલે કે એરેટર લગાવો પછી એમાં થોડી માછલીઓ અને પાણીમાં ઉગતા છોડ ઉમેરો અને હા સૌથી જરૂરી માછલીઓ માટે ખોરાક નાખવાનું ભૂલતા નહીં બસ આ બધી વસ્તુઓ ભેગી થઈ અને બની ગઈ એક નાનકડી જીવતી જાગતી દુનિયા પણ હવે એક અગત્યનો સવાલ આપણે માછલીઘર તો બનાવી દીધું તો શું હવે એને બસ એમ જ છોડી દેવાય શું એ પોતાની મેળે જ ચાલ્યા કરશે કે પછી આપણે એનું ધ્યાન રાખવું પડશે એ સવાલનો જવાબ સમજવા માટે આપણે એ જાણવું પડશે કે કોઈપણ નિવસન તંત્રમાં દરેક સજીવનું એક ખાસ કામ એક ખાસ રોલ હોય છે મુખ્યત્વે આવા 3 રોલ હોય છે 3 પ્રકારના કામ હોય છે તો જુઓ સૌથી પહેલા છે ઉત્પાદકો આ એ છે જે પોતાનો ખોરાક જાતે બનાવે છે જેમ કે લીલા છોડ પછી આવે છે ઉપભોગીઓ એટલે કે પ્રાણીઓ જે આ છોડને અથવા બીજા પ્રાણીઓને ખાઈને એનર્જી મેળવે છે અને છેલ્લે પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ આવે છે વિઘટકો આ તો જાણે કે આખી સિસ્ટમની સફાઈ ટીમ છે બેક્ટેરિયા અને ફૂગ જેવા સૂક્ષ્મજીવો કચરો સાફ કરીને પોષક તત્વોને પાછા સિસ્ટમમાં મોકલે છે તો હવે પેલો સવાલ યાદ છે કે માછલીઘરને સાફ કેમ કરવું પડે કારણ કે એક નાના એક્વેરિયમમાં પેલી સફાઈ ટીમ એટલે કે વિઘટકો પૂરતા પ્રમાણમાં નથી હોતા એટલે માછલીઓનો કચરો અને વધેલો ખોરાક ત્યાં જ ભેગો થયા કરે છે અને જો આપણે એને સાફ ન કરીએ તો પાણી ગંદુ થઈ જાય એટલા માટે જ એને આપણી મદદની જરૂર પડે છે ઓકે તો આજે આપણે નિવસન તંત્ર વિશે ઘણી બધી વાતો કરી
ચાલો એકદમ ફટાફટ આખા મુદ્દાને ફરીથી એકવાર જોઈ લઈએ જેથી બધું બરાબર યાદ રહી જાય. તો સૌથી પહેલી અને મુખ્ય વાત, નિવસન તંત્ર એટલે એવી જગ્યા જ્યાં જીવતી વસ્તુઓ એટલે કે સજીવો અને નિર્જીવ વસ્તુઓ એકબીજા સાથે કનેક્ટેડ હોય છે. યાદ છે ને? સજીવ ઘટકો એટલે ઝાડપાન અને પ્રાણીઓ, અને નિર્જીવ ઘટકો એટલે પાણી, માટી અને સૂર્યપ્રકાશ. અને હા, નિવસન તંત્ર કોઈ મોટા જંગલ જેવું પણ હોઈ શકે અને આપણા માછલીઘર જેવું નાનકડું પણ. હવે જ્યારે તમે સમજી ગયા છો કે નિવસન તંત્ર શું છે, તો હવે પછી જ્યારે પણ બહાર નીકળો ત્યારે તમારી આસપાસ ધ્યાનથી જોજો. શું કોઈ તળાવ એક નિવસન તંત્ર છે? કોઈ ખેતર? અરે, તમારા ઘરના કુંડામાં ઉગાડેલો એક નાનકડો છોડ, શું એ પણ એક મિની નિવસન તંત્ર હોઈ શકે છે? આના વિશે જરૂર વિચારજો.